આપડી હોય ગઈ તોડી નાખી ઓરી સાઈ પૂરું જ કરવાનું હતું કેમ પૂરું પૂરું જ કરી નાખ્યું હા હે કોઈ છોકરા જ નથી ફૂલે ફૂલ મોજ આપડા બોસ છે આ કે એમ કરવાનું બરોબર ખબર છે હજી હે ટ્રેન્ડમાં નથી કચરાની થેલીમાં પૂતળો બનાવીને ચગાવે એવું 98 47 96 કાઢ્યા इसका मुंह दिखने लायक था अबू नो लाठो नहीं एला भाई ए आने શીખવાડો યાર લાટો એમ તો કહું છું લાટો હું જે આમ જોઈ બોલ્યો હું લે આ ધ્રુવી છે ને એ ડાયનોસર આરે ગમે છે ડાયનોસર ને ઉડાડે છે સ્નેપ લઉં છું હા ઉડી જાય છે પણ ઉડી જ જાય ને તે છે ને ટી-શર્ટ ડાયનોસર જેવું જ પહેર્યું છે મેચિંગ કર્યું છે અને હારવી લાડવો ખાય છે કે છો શું કીધું તે દૂધ મૂકી દીધું તાર પીવું નથી બોલ અમાર બેનો ફરક જો ઉર્વિશા અત્યારે પતંગ ચગાવે છે ને એના હાથમાં પતંગ આવે એટલે કેવું થાય ઉર્વિશા તારે બિચારું સ્થિર નથી નીચે પડી જાય સ્થિર રહેતો નથી હરખી ફિરકી પકડ ધ્રુવી દાદા કાકો છે કેમ ખાવ મળે બિચારું બોલો તમારે હરકી ટીચકી મરાય આમ ઠુમકા માર આવો ફિરકી માં કેમ પણ સકેતા માજી જોયો ને ઠુમકા મારે ફિરકી લાવો જાય થોડો એમ આ ફિરકી ખાલી થઈ ગઈ ઉર્વિશાના હાથમાં જાવતી પતંગ વચાવતી જાય ની કપાઈ જાય કા ઉર્વિશા હા નાખ્યો હવે નાખે તો હલવેડો ઓ એ ના જાય નહીં ને એમ મને એમ છે આવડા અત્યારે પતંગ હવે ફેલ કરી નાખવાના છે આ પતંગને જો. લેતી જાય ધાબુ સાફ કરીને જાવ કેમ સંગીતા માસી આજ આવ્યા નહીં તમે કાલે જો આજ નો હોય વાસી પછી વાસી થઈ ગઈ એટલે અને હારવી જો લાડુ કે હારવું એ હાડુ લાડુ મને દેવો લાડુ દે ની આપડી હોય ગઈ આ કોની આવી પણ પતંગ હે મારી આમ હલવાઈ ગઈ તારી ક્યાં ગઈ ઈ ના હું મેં કેણી મારી બે બે પતંગ જવા દીધી ને એક પતંગ આવી છે બરોબર અરે સાફ કરાવશો મસ્ત કાવરી છે હવે છે નામ સગે ખાલી એમ ખેવણ ધીમણ ડિસ્કા મારવાનું આપણું પતંગ જો આપણો પતંગ જો સગે છે ઓરી જો હા એમ સગાવાનો કેટલો દોરો ત્યાં આમ કર્યો એક આરે કેટલી 4 પતંગ છે હા એક અરે તોડી નાખી ઓરી સાઈ પૂરું જ કરવાનું હતું કેમ પૂરું પૂરું જ કરી નાખ્યું હા હા ભાઈ કઈક મચાવે છે હું કરશો ભાઈ પ્રીતને કાંઈ નહીં વોલપેપર સેટ કરતો હતો થઈ ગયું નહીં બસ હવે થઈ ગયું મૂવી તું નક્કી કરતે નહીં ના મસ્તી નું ભૂસી જો આ નક્કી કરે છે આ છે ને પ્રોગ્રામ નું નક્કી થાય છે પ્રોગ્રામ નું સાંજનું હું પ્લાન ઘુસવાળતી નહીં હો ના પાડતી હા ગેસ નો બાટલો લીકેજ અમથાઈ લીકેજ છે આજ વપરાય હા આજ પૂરો કરવાનો છે હાર્દિકભાઈ લીકેજ બાટલો છે કે નહીં આજ ગેસ નો તો આ પ્રીતના નામે પૂરો કરી નાખવાનો છે તો કેમ આ ગેસ નો બાટલો છે ને ભાઈ લીકેજ થઈ ગયેલો છે એટલે પૂરો કરી નાખવાનો એમાં શું છે ખબર હાર્દિકભાઈ ઈ છે ને આમ ઠેસી આડી રહી છે ત્રાહી રહી છે એટલે નીકળે છે થોડુંક જાય છે નીચેનું જે વાયસર આવે ને રબર ઈ કાઢી નવું રબર નો વાંધો રબર નો નથી વાંધો રબર નો થોડો વાંધો છે હોય એનો જ હોય અરે પણ આમ આખું કાઢી નાખેલું છે ઓલું તો એમને આવે છે કાલ ટ્રાય કરી કાપરી હા પાણી નાખીને રમતા હતા કાલ તો અમે જોયું બધું ટ્રાય કરી લીધી પણ ગેસ નો બાટલો બધું ધાબે જ લઈ લીધો ભાઈ ખોટો ફાઈટો બાઈટો હોય તો બ્લાસ્ટ થઈ જાય હારું પતંગ એક મને આપો તો હા આ જો બહુ બધા પતંગ છે અહીંયા લઈ લે સોલાર ની હેઠે પણ આ મને તો બીક લાગે છે લે
હું બીક લાગે કપાઈ જાય હાથમાં પ્રીત તો આવો દોરો લઈ તો થોડું આલે પતંગ વયું જ જાય જો ને હોલો આવ્યો તો એમ જ હોય કદ્દુ જ લાવવાનો હોય કડતો લઈ તો પછી આખી ફિરકી પૂરી કેવો? થઈ જાય હું કદ્દુ 1000 રૂપિયામાં એવો જ આવે 1000 રૂપિયા એવું જોઈએ કા કદ્દુ જ હોય કદ્દુ જ હોય. અને પૂરો જ કરવાનો હોય 2 રૂપિયાનો સામા હા, માઈક જો ભાઈ. એમાં પછી મલાઈ હા બ્લેક માંથી પછી આપણે પર્પલ ચડાવ્યો છે જાંબલી કલર 2 રૂપિયાનો સામા માખી જ આવે કે મલાઈ નો આવે હા બરોબર છે 2 રૂપિયાની સામે માખી જ આવે ભાઈ મલાઈ નો આવે તો હા સસ્તું તમારે ભાઈ હાવ સસ્તું જ પીવું તો પછી એમ સસ્તું સારું ન હોય ને રેડી ને હા આગળ બોલ હોય અને મોંઘું સસ્તું હોય. નહીં પ્રીત તું ઓલે સારું. પતંગ લઈને નહીં જા એ ભાઈ આ બોબડાઈ જો ભાઈ બોબડાઈ જો ઉભા રહ્યો યાદ કરવા દો યાદ કર દો હું કરાવી દઉં કે તું નહીં, કહેશો સસ્તું એને સારું ન હોય ને સારું સસ્તું ન હોય હા યાર સારું હોય ક્યારે સસ્તું ન હોય સસ્તું હોય ક્યારે સારું ન હોય એમ પણ આપણે આજ સવારે ઓલી લાઈટ લાવવા કેવી છે સસ્તી ને સારી હા ઈ છે હે હાર્દિકભાઈ કેતો હાર્દિકભાઈ 500 માં લેવા હતા. હાર્દિકભાઈ તમે કેટલા લેવા હતા 500 માં લાઈટ લેવા હતા ને અમે કેટલા લેવાય છે ગેસ્ટ કરો તો ખાલી 50 રૂપિયા બસ 50 રૂપિયાની ખાલી 50 રૂપિયાની 2 વર્ષ પહેલા મારા ભાઈ 150 ને લાવ્યો કેટલા વર્ષ પહેલા લેવા દીધો પૂછો તમે કેટલા વર્ષ પહેલા લેવા 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા તમે લેવો જ છે એવી લાઈટ એની એને 100 રૂપિયાની લીધી લીધી ઈ ભાઈ હતી અહીંયા 3-4 લીધી હતી તમે ઈ તમારી લાઈટ હાથમાં પકડજો હાથમાં મારી લાઈટ હાથમાં પકડજો ડિફરન્ટ પડી જાય તમે ઓનલાઈન મંગાવી હતી આ થોડું સગે તૂટી ગયું અમે તો અહીંથી ડાયરેક્ટ લઈ આવ્યા પ્રીત Amazon માં. આમાંથી એક પતંગ લઈ લે આ તમારો ઓલો અમે મશીન તો ડાયરેક્ટ લેવું ઓલામાં જ લેવા હા પતંગ આ તૂટી ભાઈ પૂર્વ શું થાય છે પૂર્વ ગયેલો જ છે કે એમાં જ મજા નમે રાખે છે તો એને ટોલું લગાવી દે ટેપટી માં દેવાય ને વજનદાર હીરાના કાગળિયા છે એ હીરાના કારણે જો આ જુગાડ કરે એ ભાવે નહીં સોટે લે તો એવો અલગ મારે હું વાત કરી તો બધું અહીં સોટી મારે. દે અરે આ લેસનના કાગળ છે હું ન સોચે આ એમાં દે ફાટી ગયો ભાઈ જો આ ગુજરાત- કાલ કેટલી જગ્યાએ જુગાડ કરીને હા અમે આજ બપોરે જુગાડ કરી ન સગાવી આ ઓલો ફાફડો મોટો બધો ફાફડો કવડો ફાફડો ખબર બહુ મોટો ફાફડો હતો ઈ તો. થેલી લેવા જવાની છે આપણે છોકરો બનાવવાનો છે કઈ થેલી હા એક પતંગ પડ્યો છે આપણી પાસે. હે આ હમણાં ટ્રેન્ડમાં નથી કચરાની કચરાની થેલીમાં થેલી? ઓલા પૂતળું બનાવીને ચગાવે એવું બતાવું હમણાં બતા ફટાફટ હાલો છે તમારે ઘરે પતંગ એવો આપ મારી માં ખોટું પડ્યો બોલ્યા તમે હાલો ને એટલે. અમને એમ કે તમારે ઘર છે યાર બર્થડે ની લાવ્યા હતા ને તો પડી સગાયો રહી એ સગાયો તો હરખો દેવરે અપાયો કેવાય કે સગાયો નું કેવાય અપાયો સગાયો કીધો પણ આ ભાઈ તડકો નથી લાગતો હવે પતંગ સગાવવાની શરૂઆત કરી દીધી છે તો આ સોનેરી પતંગ સગાવે છે બ્લુ કલરની સોનેરી સિલ્વર કલર લાવો તો હાર્દિકભાઈ ની સગી ગઈ. સગાઈ ગઈ એન પછી તૈયાર લઈ લો સગાઈ ગઈ તૈયાર ન લઈ લેવાય કઈ કોઈ પણ વસ્તુ મારથી નથી શકતી જો પવન આવે તો જવા દે ને એમ ઓલી બાજુ બહાર કાઢ પછી સગી હેલ્પ જાય કરો છો હા આપણે કે અત્યારમાં આપણે 2 વાર ખાવું આપણે પહેલા એકવાર ખાઈ લેવું તાર પપ્પા હા અમે આપણે પેલા ખાઈ લેવું ખાવા બેસું પાછા 2 વાર ખાવી એમ તાર પપ્પા આવે તો પાછા ખાઈ લેવું આપણે બરોબર કાબરે 8 વાગે આવે આ તો હા. હું કરવાનું છે તો આપણે પેલા પણ હું એવું નહીં ઓફિસ ચાલુ કરવી પડે ને. આપણે 7 વાગે ખાઈ લેવું 7 વાગે બને નહીં તો આ કે મહિના મશીન પૂછીને નીચે જો કેટલું ડિસ્કશન કરે છે જોજો ડિસ્કશન ભાઈ તું જોરદાર આઈ હાલે છે. એટલે આપણે બધું નક્કી કરતા એટલું બધું ન કરે ફોન કરીને પૂછી લે આ બધું છે ને બ્રે નંબર તો હશે. આ બધું ધાબેથી ડિસ્કસ થાય છે એટલે છે ને આજ તો આનામ પ્રોગ્રામ સાથે કરી જ નાખવાનો છે બરોબર ને ફાઇનલી બાકાજી ગયો હજી જો આ બંગા ખાય છે યાર તું બંગા નહીં કાંઈ બધાને ઊંઘાવા મળશે એના માંથી નંબર 98 247 94 તો? સગાવી દેશું તું. પણ નથી મારી પાસે દોરી જ નથી. હારવી આ હું થી કાંગ તને આવડે છે હા તો એ લાડવાની મોજ લે છે ભાઈ ફૂલ બાકાજી કે બોલાવે છો લાડવાની લાડવા પાણી એનું દૂધ કઈ ગયું દૂધ ક્યાંક હતું એનું તારે પતંગ નથી ચગાવી હે બેન પતંગ ચગાવી છે તારે પતંગ આજ રોતા આવડી ગયું છે ને અત્યાર સુધી રોતા નહોતો આવડતું આજે ને રોતા આવડી ગયું છે મસ્ત ગઈ કોની ગઈ કેમ પણ ફૂલ બાકાજી ગયો જો પૂર્વ આગો રહી ગયા આ કઈ પાસે લઈ લીધી કોણ આવડો હતો હા જો ઓલો ફાટી ગઈ બિચારાની પતંગ હો ઝૂમ કરે આની પતંગ ફાટી ગઈ પણ બેવડી વળી ગઈ બિચારાની જો બોલો જાય હું જાય શું કહેવાય ને બલ્લુની ગુબારો ઢીંગલો ન કે ગુબારો જ કહેવાય બરોબર છે જો જાય હારવી જો હારવી મોટા મોટા ચપ્પલ પહેરીને હારવી તું પડીશ તો બિચારી કપડા લે છે
આ ખીરમાં એને સીટું હતી કેમ સીટું હતી એને યાર. આપણે બધા પતંગ ઉડાડીને એને સીટું ઉડાડી. હા જો ફૂલ મોજ લઈશો, બાકી મોટા મોટા ચપ્પલ પહેરી. તારે ક્યાં જવું છે બેન? ત્યાં તને નહીં દેખાય કાંઈ. શું વાતો કરશું? કોની હારે વાતો કરશું? પેલા અંદરો અંદર અંદરો ખાઈ નાખ. જો અંદરો અંદર પેચ લગાવી દીધા બે ભાઈ. ફૂલ બાકા દીધી. ઉપર આપી દે. શાંતિપૂર્વક આપી દો, કોઈ જાતની મગજમારી નહીં, બરોબર? આપી દો. એ દોરો પ્રીત, આવું નહીં કરવાનું યાર, કોઈ સાથે આવું નહીં કરવાનું. હા ઈ કે તમે તૈયારી હવે કરો ત્યાં હું હવે છે ને પ્રીત એ પેલા કાપી નાખો દોરો, હવે દેવા જાય છે. હવે દેવા જાય છે અરે આય અંકિત મમ્મીને આડે કામ મુકતા નથી. કોનો હે લે વયો ગયો, કેમ કરતા વહી ગયો? બે પડી ગયા હતા વચમાં. તમારો કેમ કરતો? પ્રીત જો મારી ઘીસી પડી નથી હોય કે હાથ પેચ પણ તું પણ ઈ તૂટલું પતંગ ને હુકામ સગાઈ છો, પણ હવે એટલું બધું હુકામ બળ કરવું જોઈએ તારે. હા આને દે એટલે ઈ બળ કરે થોડુંક, બરોબર? એટલે કપાઈ જાય. આ લઈ ગો કોઈ હવે ખેંચ તારે લાગ્યો અહીંયા રહી દોરી આ કોની છે? હા પણ ઈ પણ તૂટલી દોરી છે એમનામ ઓલામાં. અહીંયા દોરી છે તો એમાં પેચ મારતી હતી. હવે છે ને અહીંથી કટકો કરી નાખ દોરીનો. મને બહુ બીક લાગે બાપા, દાબે પડી જાય એમ. પ્રીત જો જાય. હે કોઈ છોકરા જ નથી. ફૂલ મોજ. એમની બોલે હવે પતંગ વધારે શકશે કેમ પ્રીત? અરે એમ નહીં, આ બધે જો ને પતંગ હવે તડકો વયો ગયો કે નહીં? નહીં હું કામ હતું કઈ? 1 મિનિટ બંધ કરી દો. હાલો બંધ કરી દો. ભાઈ અમે છે ને કઈક થોડીક સિક્રેટ વાત છે ને કઈક લો બરોબર કઈક વાત. હા જો છોકરાઓ જો ક્યાં ફ્લેટ ઉપર ચડી ગયા. પ્રીત ઓલા લોકોને બીક નહીં લાગતી? કેટલા ચડ્યા જોઈ લોકો. અહીંયા તો માન કે સેફટી છે આ ફ્લેટમાં, ઓલા ફ્લેટમાં સેફટી પણ નથી. તો મારા કાકાને ધાબે એમ જ ચગાવવા જાય. ઓલા વર્ષે મેં મારા કાકાને એમ જ ચગાવી. એમાં સગાવાની? તો ઓલી એપાર્ટમેન્ટ એનું જ છે મંગલમ. કયો મંગલમ? આવડો આ પછી એમાં સેફટી છે ભાઈ થોડીક. જો આમાંય છે, એકમાં છે ને બેમાં નથી. બેમાં નથી, એકમાં છે. પકડેલો પતંગ છે આ કયો? દોરી એવી ને હા. આવડો જો પકડેલો છે ક્યાં જા હે તો ન હોય. ઈ લડ્ડુ વાળો પેચ રહી ગયો આપણી ફિરકી ફિરકી કે એટલે આ મારો પતંગ છે એટલે તારો કોનો છે? કયો છે તું? તો હું મે પકડ્યો છે હાલે મને આ મજા આવી શું બાંધવાનો થઈ ગયો. આય ખેંચતા ન હોય ઈ દોરી ભરાયેલી હોય, કાંઈ ન હોય. અરે હું આ હું છે આ જાય છે ઈ ફિરકીમ નો વિટવતા હોય. જો હે ફિરકીમ વિટવે ઈ જો આખો વિઝા પ્રીત વીટવે જો ઈ લોકો. એટલે તો કહું છું. તો ખેંચતું હોય એટલે આ છોકરી બહુ એવી છે, પતંગ લૂંટવામાં માહિર છે. પતંગ લૂંટવામાં નહીં, ત્યાંથી ચગાવે છે એમ હો. કાલની દર ઉત્તરાયણનું છે. ચગી જાય છે એનથી ત્યાંથી. બેનભાઈ બે એવા ચગાવે છે. ઓલા ભાઈ તો તેજાભાઈ છે અમારા. એમ તેજાભાઈ છે ઈ. તેજાભાઈ બાકી જો કાંઈ ઘટે નહીં હો જોઈને. તો કાંઈ પહોંચે આનું વહી ગયો. આનું ઉઈ ગયું. એલા ભાઈ ઘરમાં ને ઘરમાં તમે કે ડખો કરે કામ પૂર્વ શબ્દ પતંગ આવ્યો તો જ્યાં કપાઈ ગયું તો કપાય કાપી નાખ્યો. હો કહેતું એલા લૂંટેલા પતંગ નો ટકે. એમ આપણે આ કેટલા છે લૂંટેલા જ નથી, આ બધા લૂંટેલા જ છે તો ને. પણ આપણે ધાબે આવે આપણે લીટા થોડા કહેવાય. આ ઈ જ છે. આગમન છું હોય એ પતંગનું સમજો. આ કઈક લીલા કલરનો ઇંગ્લિશ કલર ચડાવે છે, કેમ લાગશે? તૂટેલી છે પૂછડું તે. અરે તોય સગે, તોય સગી જાય પૂરું. જો આ પાછું નવું લઈ આવ્યો ફાટલું ઢૂટલું. આટલો નથી આ જો આ છે ને આ પૂર્વ છે ને 4 ધાબા કવર કરતો હતો. 1 2 3 4 5
5 પતંગ ગમે ત્યાં આવે એટલે ઉપાડ લેવાનું કેમ પ્રીત? ધાબા પૂરવાના છે હા. મારા હતા. હા પેલા પ્રીતના હતા, હવે 1 2 3 4 ને 5 પાંચે 5 પ્રીતના હતા ને હવે આ ભાઈ લઈ લીધા છે. કોકે કપાણો પ્રોપર્ટીમાં લીધા હો એમ નહીં, કોકે કીધું હોય ને ખાલી કે ભાઈ દોરી આવી એટલે ભાઈ ગમે ત્યાં આવે ને ભાગીને આવે. હા, એમ હું ન લૂંટતો. સવારે કોટે કીધું ને કે દોરી આવી તો અહીંયા ઠેઠ હોય, અહીંયા ઠેઠ આવી જાય, અહીંયા ઠેઠ. થોડી જાવ ને શું કહેવાય પૂર્વભાઈ હોય. હા દોરી હોય ને પૂરો ભાઈ હોય. નાના હોય ત્યારે એમ જ. જો આમ જો ફૂલ બાકાજી કે જો આ લાલ પતંગ ચગાવે છે આ છોકરી, મસ્ત ચગાવે છે. મોજે મોજ. કેમ છે મજામાં? મજામાં? તો વાંધો નહીં. પતંગ નસકતી વાળતા. નહીં સોંગ ચાલુ કરો. સોંગ ચાલુ નહીં થાય હો. સોંગ ચાલુ કરીને ક્યાં જવું છે પ્રીતને? કેવી મજા આવે છે પતંગ ચગાવવાની. થોડા જીવનમાં. એ દોરી આ ચાઈ હવે મજા છે ને પતંગ ચગાવવાની? એ ગયો વીટવી લઈ કા. પતંગ આવેલો છે ભાઈ, પતંગ આપણે એક પતંગની ફેરકી પૂરી કરી નાખી છે અને ફાફડો આવ્યો છે. હાલો ફાફડો ચગાવી નાખીએ. હાર્દિકભાઈ હાલો હાલો ચગાવી નાખીએ હાલો. ચાલો ફ્રેન્ડ્સ, તો જો આજે બધા પ્રોગ્રામ કરવાનો નક્કી કરી નાખ્યું છે અને શાક સાપડીનો પ્રોગ્રામ છે. ઓલું રીંગણું તું લાવી હતી ને આમાં નાખવાનું બાકી છે. ઉર્વિશા રીંગણો ને બટેકો ને વટાણા ને એવું કાપે છે અને આ એક કુકર બફાઈ ગયું છે. બધા પોતપોતાનું કામ કરે છે. આ લોકો કાંદા કટિંગ કરે છે, આ ટમેટા રીંગણા. આ સ્વામીના એ હાર્દિકભાઈ બેહી ગયા ધાણા કાપવા. પડે ને જમવું હોય તો બરોબર છે બરોબર છે. પપ્પા ને રાજુ સબકા કાકા સાથ બેઠા છે આ સ્વામિનારાયણ છે. અને સિમન કાકા છોકરા વાંચે છે. બરોબર? કોણ સ્વામિનારાયણ આ સ્વામિનારાયણ તમે છે. સ્વામિનારાયણ છો? લસણ ડુંગળી નથી સુધારતા. લસણ ડુંગળી નથી સુધારતા? ઠીક. આ કાંદા છે. ચાલુ તો કર્યો છે સિમનભાઈએ, પણ મૂકી દે કુકર. ઓરિસ્સા કુકર મૂકી દે. ઓકે ઓકે. પોતપોતાનું કામ કરે છે. હારવી રમે છે. તમારી ઓલી ક્યાં ગયા નેત્રા? મારી નેત્રા હા ઠીક. આમ રે યાર રમે છે. જોયું હોય ની ચાલો ફ્રેન્ડ્સ, તો આજે છે ને શાક સાપડીનો પ્રોગ્રામ છે. આ અમારે બોસ છે ઓરિસ્સા, આપણા બોસ છે. આ કે એમ કરવાનું બરોબર? ખબર છે મારી? હે ચા નહીં એમ નહીં કરવાનું. ઘરે એમ નહીં કરો, કે એમ કરવાનું બરોબર? હા. અને ભાઈ ફટાકડાની બાકાજી બોલે છે, આમ ગીત વગડે છે. હજી લોકો ધાબેથી ઉતર્યા નથી ને અહીંયા પતંગ પણ ચગે છે. બરોબર ઓરિસ્સા? શું ગોતે છો તું? બટેકા લેવા જાવ. બટેકા લેવા? હજી ઘટે એમ છે? સરસ. જો અહીંયા લોટ કેમ પણ ફટાકડા ફૂટે ને જોરદાર. લીલા કાંદા આવી ગયા છે, મરચા ટમેટા. ચાલો ફ્રેન્ડ, જો ઉર્વિશા અત્યારે છે ને વઘાર મારવા વેલી છે શાકનો. ઉર્વિશા હિંગ જો ફ્રેન્ડ, જો આ બધું હિંગ ના અત્યારે ગોતવું પડે બધું. અહીંયા પ્રોગ્રામ છે ધાબે ને કા ઉર્વિશા? અમે છે ને સ્પેશિયલ કારીગર બોલાવ્યા છે ઉર્વિશા મેડમ ને. કેમ મેડમ? એ કેમ ગઈ? હા ચમકારો બોલે હો. આ લાવો, અહીંયા લાવો ને. અરે ઈ પછી હું ધોઈ નાખીશ. ઓહો લસણ ની સ્મેલ. તમસો લઈને એમાં મારે આયા લસણ આંખમાં એવું બધું. ધ્રુવી અત્યારે લોટ બાંધે છે સાપડીનો. બહુ મહેનત કરે હો મારા મમ્મી અને ધ્રુવી. કે મમ્મી? આવો સાપડીને બહુ મહેનત. હા સાપડીમાં મહેનત કરે છે. આખી ગેંગ એમ તો નહીં. હા આખી ગેંગ. જો આ ફોનમાં વાત કરે,
માસી લીંબુ સુધાર્યા, ધાણા સુધાર્યા. આ લોકો જો કાંદાના સ્પેશિયલ માણસ છે હો. હું કહેશો કાંદા સુધારે. હા તમને તો કીધું તમે અમે કાંદા કાપું છું હા. હું કાંદા કાપું છું કાંદા કાપે છે ભાઈ, કાંદા કાપે છે. હા જો આ 2 જણા કાંદા વાળા સ્પેશિયલ છે. હું સ્વામિનારાયણ છું આ સ્વામિનારાયણ છે. પાકા સ્વામિનારાયણ છે એમ તોય કાપું હા આ પાકા સ્વામિનારાયણ છે. કાંદા લસણ એમ થોડું હરિભગત છે, કાંદા લસણ ખાતા નથી, સુધારી દે. ખાવાય છો. વાહ હરિભગત વાહ. इसका मुंह दिखने लायक था. આ બધું બાફે છે. ઉડીસા જો જુગાડ કરે છે. આ બધું ટીવી ના ને તેમ. ઉડીસા જુગાડ કરે છે લાઈટ નો. અત્યારે કેમ થાય પ્રીત લાગશે એમાં? લાઈટ વહી ગઈ જો. એ પાવર વહી ગયો ભાઈ, પાવર વહી ગયો. આવે તો હારું ને કાઢે ધંજો કઈ નો થાય. લાઈટ છે જ આપણી પાસે. પાવર નોય મજા આવે આપણી બધા પાસે ફોન છે જ, મોજે મોજ રોજે રોજ. કેમ છે તમારે બફાઈ ગયું? હા હજી જોઉં છું જો ને જોવે છે હજી તો. અને ભાઈ શાક સાપડી બનાવવાની છે ને મોજ કરી નાખવાની છે. કેમ ઉરીસા બાકાજી કી બોલાવી દેવાની છે ને. લાઈટ વહી ગઈ લાઈટ ભલે વહી ગઈ. અમારે બોસ જો. બોસ ને ખાલી સીંધવાનું જ છે હા ખાલી સિંધ બોસ છે ને સીધા સિંધ છે બધું. હું એક નિશાન લઈ આવું એક પૂછવીને કયો લાઈટ વહી ગઈ છે. લાઈટ વગર ભૂખ્યું થોડું રહેવાય. ભૂખ્યું થોડું રહે. બાકાજી કી બોલાવી દેવાની ખાવામાં. ઓ બેન તું બેહી જા ને ભાઈ ક્યાંક. આગુ કરતી તે. ગાઈસ આ સાપડી તળે છે. પેલા બહુ ઢીલી ઢીલ તળતી હવે તળત. હા એટલે જો બધા એમ છીણકા પાડે એટલે તરતી તળાવ. અત્યારે અમારે જમવાનું બની ગયું છે ને બધા જમવા બેસી ગયા છે. શાક સાપડીનો પ્રોગ્રામ છે જો. બધાએ મસ્ત તોળી લીધું છે ને બધાએ શાક સાપડીનો પ્રોગ્રામ છે. ફૂલ જમાવટ લે છે બધા. કાઠી ખીરની ઉજવણી કરી. કાઢી ખેરની ઉજવણી છે આ. બધાને જો બધા જમવા બેસી ગયા છે. હા હારવીને કઈક જોતું છે, રોવે છે. આનું ગોળ નો વાંધો છે આ નથી લેવો ઠી હાલે નાખી દે લઈ લે હાલે ગોળ ખાવો છે આ ખાવો છે ગોળ ખાવો હે ગોળ ખાવો છે આ સાપડી તળે છે. બહુ કડક નથી તળતી, ધીરે ધીરે તળે. એ કડક જ છે જોઈ લે હવે તળી કડક. પેલા ઢીલી આવતી હતી. એવું નતું ઈ જે હાથે ઓલી કરી હતી ને ઈ ફૂલી જાય છે એટલે ધ્રુવી વણે છે ચાપડી છાપડી. હાર્દિકભાઈ સકડા કરતા છે. સકડા કેટલી મહેનત કરે બિચારા. જોયું કડ રહી ગઈ એટલે. જોયું કડ રહી ગઈ એટલી. તારી રહી ગઈ કડ. હા પેલા મળ્યું ને હવે આમાં 2 જણા વણતા છે ને હાર્દિકભાઈ સકડા કરતા હતા. જો રેડીમેડ હો. જો શાક રેડી થઈ ગયું છે. શાક રેડી થઈ ગયું. લાવો શાકી લો ફટાફટ. ઓય હજી એમ નહીં ઉપર હશે ઓરિસા હું નાખ દો એ ઓરિસા બોસ ને આપો શાક. ગોળ નાખ ગોળ બાકી છે હજી. ચાલો ફ્રેન્ડ. અરે વાતરવો ને આગળ હું નાખ દઉં એમનું ભૂકો આવડા કઈ બોલવા નથી દેતા. એટલું નાખો ને આ નાખો ને તે નાખો ને. કેમ નહીં ના માસી આપણે શાક બની ગયું કે નહીં? તું આમ વઈ જા ભાઈ. હા હવે ગોળ જ બાકી છે હે ગોળ જ બાકી છે ખાલી. છે મસ્ત બની ગયું છે શાક. અને ચાપડી બને છે, વણે છે. જરીક લાવો ને નાની કાંગરી હા હાથે કરે છે ને વણે છે ને એવું બધું છે. બધું થઈ ગયું. હવે શાક ચડી ગયું છે. ખાવા બે એટલી જ વાર છે. નહીં આ કઈ કાસું થોડું ખવાય. કાસું આજ તો કાસું જ ખવડાવ. કાસું ખવડાવવાનું છે. કાસું ન ખવડાવવાનું હોય. હવે વણાઈ જાય એટલે રેડી તળી નાખો. પહેરી લે પહેરી લે જો બધા જમવા બેસી ગયા છે. હા આ બધા જો ચોળે છે મસ્ત. ચોળીને ખાવાનું. વર્ષામાંથી કંઈક દહીં ને એવું બધું રોટલી ને એવું ખાય છે. કેમ વર્ષામાંથી? આ દર્દી છે એટલે એ પાટલા ઉપર બેઠા છે બોસ ખાવાના. જો આ બધા મસ્ત મસ્ત ચોળી જો. મસ્ત ચોળી જો બધા.
એ હા હો હા અને ખાઈજો આજો બધું શાક ને એવું પૂરું કરી નાખજો. હા અને ઓલા લોકોએ બધાએ જમી લીધું છે એટલે ખુરશી નાખીને શેડે બેસી જાય ટાઈટ ન હોય એટલે. અને સિમન કાકા સાપડી તળે છે. કેમ હાર્દિકભાઈ વધારે ખવાઈ ગયું? વધારે ખવાઈ ગયું. વધારે ખવાઈ ગયું? બહુ હા તે ખાધું? વધારે ખવાઈ ગયું. હા વધારે ખવાઈ ગયું ને પોતે ખવાઈ ગયું કે એ હાલે છે. ઓકે ઓકે હા હા પાણી પીવું છે એમ? નહીં પાણી પીવું છે. બહુ પીધું અમે. નહીં આપું? આપને આપને આપ આપ ચાલો બધા જમી લ્યો હવે. જો પ્રીતને અત્યાર સુધી પીરશું તો હવે પ્રીતે પીરસવા મળ્યો છે છાશ બધાને. કેમ પ્રીત? પ્રીતનો વારો આવ્યો હા પ્રીતનો વારો આવી ગયો છે. હવે લાઈક તો ગોળ ને ગાય ચડી ગયો. પ્રીત છે ને અમારે બધાથી નાનો છે એટલે હું ઘાય સડી જશે. બરોબર? સસરા હારા મળશે હા એને હારા હારા મળવા જોઈએ. હારાનું કરવા ઓ મળવી જોઈએ કે ને હો હારાનું કરવા ભલે ને હવે હારા હારા મળે હારા હારા હશે તો જ આ પડશે ને બહુ માટે. કેમ પ્રીત હું કેવું તારું? હા બધાય કે હા જમી લો હાલો ફટાફટ હો. થોડુંક ધીમે ખાઈજો પણ આમ ફટાફટ અને બહુ ઝાઝુ ઝાઝુ ખાઈજો. બીજી હવે જવાનું હે? ઓકે જવાનું હા જવાનું છે. શાક લઈ આ લેના સાફ કરી નાખી ને એમ તમે પોતું મારશો પોતું. હા હું પોતું મારી દે બસ. ખાધા પછી આઈસ્ક્રીમ લાવવાની હા દર્દીને તો જોઈ જ ને આઈસ્ક્રીમ. ફ્રીજ લઈ આવજો લાલા ત્યાંથી એક ડબ્બી. પડ્યું છે, હાલો. પડ્યું છે ને તો ઉપર હું આટો મારતો હોઉં. જોયું એ તમારો વારો એનો બધાને આવે જોઈએ એમ ભરશે આઈસ્ક્રીમ જ ખાવ ભાઈ. આઈસ્ક્રીમનું ઘડી કમજો નવરાત્રી હારું કેવું છે હા આપણો અહીંયા રહ્યું બેટા એનું છે ચાલો ફ્રેન્ડ જો હવે ફાઇનલી બધા ગરમ પેટ કરીને પાછું ઠંડુ પેટ કરવા માંડ્યા છે. આબુનો લાઠો નહીં એલા ભાઈ એ આને શીખવાડો યાર. લાટો એમ તો કહું છું લાટો હું જે આમ જોઈ બોલ્યો હું લે લાટો હોય લાઠો નહીં ઓલો લાઠી કાનની ગોળે લાઠો. જો ફેમિલી પેક પૂરો કરી દીધું કે છે હવે કે છે હવે જોઈએ એક વધ્યું ને? નાખ દે ખિસ્સામાં નાખ દે આમાં. નહીં હવે નહીં હવાય. ઈ વધશે ને કે તો ખવાઈ જાય કેમ લાગ્યો પ્રીત? એક નંબર. એક નંબર છે. ભાવે છે ને નકર દઈ દે મને. નહીં નહીં હાલ છે. તો વાંધો નહીં. હા ચાલો ફ્રેન્ડ્સ તો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને આ વિડીયોને એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ.